નમસ્કાર મિત્રો, આજે પીપી સવાણી ધરતીનગર ધોરણ 9 સંસ્કૃત વિષય છે. જેમ આપણે શરૂઆતમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરીએ ત્યારે મંગલાચરણ કરીએ છીએ, એટલે કે ભગવાનને યાદ કરીએ છીએ. તેવી રીતે તમને અહીંયા દેખાઈ રહ્યું છે એ પ્રમાણે અહીંયા સમર્ચનમ એટલે કે પૂજન. સમર્ચનમનો અર્થ થાય છે પૂજન. તો અહીંયા પૂજા કરવામાં આવી છે, પરંતુ વાક્ય શબ્દરૂપી પૂજન કરવામાં આવ્યું છે. તો પહેલાં જે તમને 3 શ્લોક દેખાય છે એ પ્રમાણે પહેલો શ્લોક ઋગ્વેદમાંથી લીધો છે, બીજો શ્લોક યજુર્વેદમાંથી લીધો છે અને ત્રીજો શ્લોક પણ યજુર્વેદમાંથી લીધો છે. પહેલાં 2 શ્લોકમાં અગ્નિદેવની વિશેષતા બતાવી છે. પહેલા શ્લોકમાં અગ્નિદેવની વિશેષતા બતાવી છે, બીજા શ્લોકમાં અગ્નિદેવ દ્વારા કયા વ્રતનું આચરણ કરવા માટે કહેવામાં આવ્યું છે તેની વાત કરી છે. તો મિત્રો, આપણે ઝડપથી પહેલા શ્લોક તરફ જઈએ. અગ્નિમ પછી તમને જે શબ્દ દેખાય છે એને ઈડે વંચાય છે. એ વૈદિક છે. જે શ્લોક છે એ વૈદિક છે. વૈદિક શ્લોક હોવાને કારણે અહીં તમને જે આડી ઊભી લીટી દેખાય છે એ અક્ષરોના ભારને દર્શાવે છે. હસ્વ દીર્ઘ એ રીતે દર્શાવે છે. તો અગ્નિમ ઈડે, હવે આ જે પહેલો શ્લોક છે એ તમને કંઠસ્થ કરો, મુખપાઠ કરવાનો છે તમારે બાય હાર્ટ. પહેલો શ્લોક છે તે અને ત્રીજો શ્લોક છે તે, આ બંને શ્લોક તમારે મુખપાઠ કરવાના છે. તો આને ગાવું હોય તો આ રીતે ગાઈ શકાય. અગ્નિમ ઈડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ રીતે એનો વૈદિક રાગ ગાઈ શકીએ આપણે. તો એ રીતે તમારે ગાવાનું છે. ફરી એકવાર, અગ્નિમ ઈડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ રીતે થશે. તો આને આપણે શબ્દના અર્થ સહિત ભાષાંતર જોઈશું. પહેલાં એમાંથી લેવાનો શબ્દ યજ્ઞસ્ય. પહેલો શબ્દ છે ને એ છેલ્લે આવશે. યજ્ઞસ્ય યજ્ઞના, પુરોહિતમ પુરોહિત. અગ્નિ કોણ છે? તો યજ્ઞના પુરોહિત છે. એટલે આપણે જે કંઈ પૂજન કરીએ છીએ, જે ભગવાનનું પૂજન કરીએ છીએ, એ પૂજનની સામગ્રી આપણે યજ્ઞમાં, અગ્નિમાં હોમી દઈએ છીએ. તો એ પુરોહિતનું કાર્ય કરે છે. પુરોહિત એટલે યજ્ઞ જે કરાવે એને પુરોહિત કહેવાય. તો એના વગર આપણે ભગવાનની પૂજન અર્ચન કરી શકતા નથી. આપણે જ્યારે પણ બેસીએ છીએ પૂજા કરવા માટે તો સૌ પ્રથમ આપણે દીપ પ્રગટાવીએ છીએ. તો દીપ વગર એ પૂજન થઈ શકે નહીં. તો એ પણ એક અગ્નિનું સ્વરૂપ છે. તો અહીંયા કીધું છે યજ્ઞસ્ય પુરોહિતમ, યજ્ઞના પુરોહિત. પછી શબ્દ લેવાનો છે એની પછીનો દેવમ. દેવ પણ કેવા દેવ છે આ? તેનો વિશેષતા આપણે જાતે લખી દેવાની છે. દિવ્ય પ્રકાશવાળા દેવ. પછી દેવમ, પછી રૂ જેવો શબ્દ તમને દેખાતો હશે નીચે. ઋત્વિજમ. ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર. પછી શબ્દ આપેલો છે હોતારમ એટલે હોમ હવન કરાવનાર. પછી શબ્દ આપ્યો છે રત્નધાતમમ, રત્નોને ધારણ કરનાર. આ એની બધી વિશેષતા છે. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોતારમ હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરનાર. પછી પહેલો શબ્દ લેવાનો છે અગ્નિમ ઈડે. અગ્નિની હું ઈડે એટલે સ્તુતિ કરું છું. અગ્નિમ ઈડે, અગ્નિની હું સ્તુતિ કરું છું. હવે તમારે શબ્દના અર્થ સહિત આપણે જરા જોઈ લઈએ. જુઓ, યજ્ઞસ્ય પુરોહિતમ પહેલો શબ્દ લેવાનો છે. મેં તમને આ જે શ્લોક આપ્યા છે એ શ્લોકમાં જે શબ્દો લખ્યા છે એ શબ્દો શ્લોક પ્રમાણે જ છે. એટલે ઉપર નીચે શબ્દો કર્યા નથી.
જે પ્રમાણે શ્લોક લખવાનો છે એ પ્રમાણે જ શબ્દો લખ્યા છે. તો પહેલો શબ્દ લેવાનો છે યજ્ઞસ્ય પુરોહિત, યજ્ઞના પુરોહિત. દેવમ, દેવમ ઋત્વિજમ એવું શબ્દ છે. તો દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ, પછી ઋત્વિજમ યજ્ઞ કરાવનાર, હોતારમ હોમ હવન કરાવનાર, રત્નધાતમમ રત્નને ધારણ કરનાર, પછી અગ્નિમ ઈડે અગ્નિની હું સ્તુતિ કરું છું. મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું. પહેલાં શબ્દો લખાઈ જાય, પછી એની નીચે એ શ્લોક લખી જ દેવાનો છે. મેં નથી લખ્યો, પણ તમારે આ શ્લોક પૂરો થઈ જાય એટલે શ્લોક નીચે, શબ્દના અર્થની નીચે શ્લોક લખી દેવાનો છે. જ્યારે જ્યારે કાવ્ય આવશે ત્યારે આપણે આ પદ્ધતિથી કાવ્ય ભણીશું. શ્લોકની નીચે શબ્દ અર્થની નીચે એ શ્લોકનું ભાષાંતર પણ લખી જ દેવાનું છે. તો આ પહેલું થયું, તેમાં અગ્નિનું વર્ણન, અગ્નિદેવની વિશેષતા બતાવી છે. આમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે તમને કે અગ્નિદેવની કઈ વિશેષતા વર્ણવી છે. તો અગ્નિદેવ એ યજ્ઞના પુરોહિત છે, એ દિવ્ય પ્રકાશવાળા દેવ છે, યજ્ઞ કરાવનાર છે, રત્નોને ધારણ કરનાર છે. આવી બધી વિશેષતાઓ એની લીધેલી છે. પછી આ જે શ્લોક છે એનો એમાંથી કદાચ સંસ્કૃત પ્રશ્ન પણ આપણે બનાવી શકીએ. કે પ્રશ્ન એ રીતનો છે કે કમ પુરોહિતમ ઈડે, કમ પુરોહિતમ ઈડે. તો એનો બરાબર પુરોહિત, કયા પુરોહિતની હું સ્તુતિ કરું છું? તો અગ્નિમ પુરોહિતમ ઈડે. તમારા પહેલા સવાલનો જવાબ આવી જાય છે અગ્નિમ પુરોહિતમ ઈડે. કમ છે એટલે અગ્નિમ આવશે, અગ્નિ હિ લખાયા નહીં. પછી આ શ્લોકમાંથી બીજો એક સવાલ છે કે યજ્ઞસ્ય દેવઃ કહ અસ્તિ, યજ્ઞસ્ય દેવઃ કહ અસ્તિ, યજ્ઞના દેવ કોણ છે? તો યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ, અગ્નિ. એ કહ છે તો અગ્નિ, યજ્ઞના દેવ કોણ છે? તો અગ્નિ છે. જો આ પહેલા શ્લોકમાંથી 2 પ્રશ્ન પૂછ્યા, અને એક ગુજરાતી પ્રશ્ન અને 2 સંસ્કૃત પ્રશ્ન. ફરી એકવાર ભાષાંતર કરી જાઉં છું. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર, રત્નને ધારણ કરનાર, અગ્નિની હું સ્તુતિ કરું છું. હવે આપણે બીજા શ્લોક તરફ જઈએ. અગ્નેહે વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. પહેલાં વ્રતપતે શબ્દ લઈશું, પછી શબ્દ લઈશું અગ્નિ. જો અહીંયા પણ મેં નંબર આપ્યા જ છે. પહેલાં લઈશું વ્રતપતે એટલે વ્રતોના અધિપતિ, અગ્નિ એટલે અગ્નિદેવ. વ્રતોના અધિપતિ અગ્નિદેવ, વ્રતમ ચરિષ્યામિ, હું તમારા વ્રતનું આચરણ કરીશ. શ્યામી આવે એટલે હું આવશે ને શબ્દ, ભવિષ્યકાળ છે, આપણે કરી ગયા છે એટલે હું તમને યાદ કરાવું. ચરિષ્યામિ અહીંયા ભવિષ્યકાળ છે. હું તમારા વ્રતનું આચરણ કરીશ. તમારા વ્રત, તમારા શબ્દ માટે કોઈ શબ્દ નથી આપ્યો એટલે આપણે કાઉન્સમાં લખી દઈશું. હું તમારા વ્રતનું આચરણ કરીશ. તચ્છકેયમ, તચ્છકેયમ એવું લખેલું છે બાજુમાં. તત, તેના માટે હું શકેયમ, છ કરી નાખ્યો છે. તચ્છકેયમને બદલે તત્સકેયમ, તે માટે હું સમર્થ બની શકું. તન્મેરાધ્યતામ, તેની મને સિદ્ધિ કરાવો, તેની મને સિદ્ધિ કરાવો. ફરી આ લીટી કરું છું. અગ્ને વ્રતપતે વ્રતમ, પહેલાં વ્રતપતે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું આચરણ કરીશ. બરાબર છે. પછી તચ્છકેયમ, તેના માટે હું સમર્થ બની શકું. તન્મેરાધ્યતામ, તેની મને સિદ્ધિ કરાવો. રાધ્યતામ એટલે સિદ્ધિ કરાવો. ઈદમ અહમ અનૃતાત. જો તમને આ રીતે અહીંયા સંધિ છૂટી પાડી છે, તમને આમાં વધારે ખ્યાલ આવશે. ઈદમ, પહેલો શબ્દ વ્રતપતિ અગ્નિ, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, વ્રતમ ચરિષ્યામી, હું તમારા વ્રતનું આચરણ કરીશ. આ રીતે તમારા કાઉન્સમાં લખી દેવાનું છે. તત્સકેયમ, તેના માટે હું સમર્થ બની શકું. તન્મેરાધ્યતામ, તેની મને સિદ્ધિ કરાવો. ઈદમ અહમ અનૃતાત, આ હું અસત્ય તરફથી સત્યમ ઉપેમી, સત્ય તરફ ગતિ કરું છું.
બરાબર છે. આ શ્લોક જે છે તે યજુર્વેદમાંથી લેવામાં આવેલો છે. તો આ શબ્દના અર્થ છે, એટલે કદાચ તમે ભૂલી જાઓ તો શબ્દના અર્થ પરથી તમે આખો શ્લોક કરી શકો છો. તો અહીંયા સંધિ પણ છૂટી પાડી છે, જુઓ. હવે આના પરથી બીજો એક પ્રશ્ન પૂછી શકાય બીજા શ્લોકમાંથી કે અહમ કિમ ચરિષ્યામિ, એટલે હું શેનું આચરણ કરીશ? તો વ્રતનું. કયા વ્રતનું? તો કે સત્યથી અસત્ય તરફથી સત્ય તરફ જવાના વ્રતનું. કયા વ્રતનું આચરણ કરવામાં આવ્યું છે? તો અસત્ય તરફથી સત્ય તરફ, અસત્યના માર્ગથી સત્ય તરફના માર્ગ તરફ જવાનું વ્રતનું આચરણ કરવામાં આવ્યું છે. તો આપણે સંસ્કૃતમાં એમ થશે, પ્રશ્ન એ રીતનો પૂછાય તમને કે અહમ કિમ ચરિષ્યામિ, તો અહમ અનૃતાત સત્યમ વ્રતમ ચરિષ્યામિ, આ રીતે આવશે. અહમ અનૃતાત એટલે અસત્ય તરફથી સત્ય તરફ જવાનું વ્રતનું આચરણ કરીશ. તમને આમાંથી ગુજરાતી સવાલ એ પણ પૂછાઈ શકે કે અગ્નિ દ્વારા કયા વ્રતનું આચરણ કરવામાં આવ્યું છે? કયું વ્રત લેવામાં આવ્યું છે? અગ્નિ દ્વારા કયું વ્રત લેવામાં આવ્યું છે? તો અગ્નિ દ્વારા અસત્ય તરફથી સત્ય તરફ અથવા અસત્યના માર્ગ તરફથી સત્યના માર્ગ તરફ જવાનું વ્રત લેવામાં આવ્યું છે. તો આ રીતે 2 શ્લોક અહીંયા પૂરા થાય છે. પહેલામાં એની વિશેષતા બતાવી છે, બીજામાં એના દ્વારા કયું વ્રત લેવામાં આવ્યું છે તે કહેવામાં આવ્યું છે. એટલે આપણે ટોટલ સંસ્કૃત પ્રશ્ન 3 થયા, ગુજરાતી પ્રશ્ન 2 થયા. ચલો, હવે છે ત્રીજામાં જે પરમેશ્વર નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ છે, જેના દ્વારા આખું વિશ્વ ઉત્પન્ન થયું છે, એવા શિવ જે છે એની સ્તુતિ અહીંયા કરી છે. તો આ તમારે શ્લોક મોઢે કરવાનો છે. તો આ રીતે એને ગવાશે. નમઃ સંભવાય ચ મયોભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. તો આ રીતે સિમ્પલ આપણે રાગ છે આ વેદમાં એવા શિખરણી છંદ કે શાર્દુલ વિક્રીડિત છંદ કે એવા કોઈ છંદ વેદમાં હોતા નથી. આવી રીતે જે શબ્દો જે છે એના હસ્વ દીર્ઘ પ્રમાણે એને રાગ બેસાડવાનો હોય છે. નમઃ નમસ્કાર. તો અહીંયા અમે જોશો નમઃ શંભવાય ચ મયો ભવાય, ને પછી નમઃ લેવાનું છે. જો પહેલો શબ્દ લેવાનો છે સંભવાય ચ મયો ભવાય નમઃ. સંભવાયનો મિનિંગ થશે જે કલ્યાણ કે સુખ જન્માવનાર. કલ્યાણ પણ લખી શકો, સુખ પણ લખી શકો. જે કલ્યાણ જન્માવનાર અને મયો ભવાય. હવે અહીંયા પહેલો શબ્દ આ લેવાનો છે. આ રીતે તમે મેં લખેલા શબ્દો જુઓ. સંભવાય કલ્યાણ કે સુખ જન્માવનાર, પછી ચ અને મયો ભવાય નમઃ સુખના દાતાને નમસ્કાર. આ રીતે થશે. પહેલાં લેવાનું સંભવાય કલ્યાણ કે સુખ જન્માવનાર, ચ અને મયો ભવાય સુખના દાતાને નમઃ નમસ્કાર. પછી જો બીજો શબ્દ છે શંકરાય ચ મયસ્કરાય નમઃ. બીજું વખત નમઃ છે પાછું. શંકરાય ચ મયસ્કરાય. શંકરાય ચ મયસ્કરાય એનો અર્થ છે જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે. જે કલ્યાણ કરે છે અને જે સુખકારી છે તેને નમસ્કાર. જે કલ્યાણ કરે છે અને સુખકારી છે તેને નમસ્કાર. શિવાય ચ શિવતરાય ચ. આગળનો છે શબ્દ જો શિવાય ચ શિવતરાય ચ નમઃ.
જે શિવરૂપ છે અને અતિશય શિવતરાય અતિશય કલ્યાણકારી છે. જે શિવરૂપ છે અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર. આ શ્લોક પણ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. તો અહીંયા શિવ જે કલ્યાણકારી છે એની સ્તુતિ કરવામાં આવેલી છે. તો આ રીતે તમે જે શ્લોક છે એનું ભાષાંતર આ રીતે થશે. બીજા શ્લોક છે એના શબ્દો આ રીતે છે, એની નીચેનું ભાષાંતર લખવું. ત્રીજા શ્લોક પૂરો થાય એટલે એની નીચેનું ભાષાંતર લખવું. ચોથો શ્લોક છે એ ચોથા શ્લોકની અંદર યમ, હવે આમાં 3 વસ્તુની વાત કરી છે. આજે ઉપર આપણે વાત કરી શિવરૂપ જે કલ્યાણકારી પરમેશ્વર છે એ પરમેશ્વરની વાત અહીંયા કરી છે ચોથા શ્લોકમાં. તો આપણે ચોથો શ્લોક જોઈશું. મિત્રો, આ શ્લોક એમ તો કંઠસ્થ નથી કરવાનો, પણ આને પણ તમે ગાઈ શકો છો. જો તમારે કારણ કે આ શ્લોક આપણે નિત્ય ગાઈએ તો પણ બધા દેવોનું નમન કરવા બરાબર છે. તો આને આ રીતે પણ ગાઈ શકાય. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈ વેદૈ સાંગપદ ક્રમો નિપસદૈ ગાયન્તિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુસુરસુરગણા દેવાય તસ્મૈ નમઃ. આ રીતે પહેલી લાઈન છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈ. અહીંયા નીચે છેલ્લે લખેલું છે તે દેવને નમસ્કાર, તસ્મૈ દેવાય નમસ્કાર. તો એ દેવ છે એ દેવની આ ઉપર આપ્યા છે બધા નામ જે દેવો છે એ દેવો આ દેવની સ્તુતિ કરે છે. યમ એટલે જેની, બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત દિવ્યૈ સ્તવૈ સ્તુન્વન્તિ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. જેની, બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત દેવો દિવ્યૈ સ્તવૈ દિવ્ય સ્તોત્ર વડે સ્તુન્વંતિ સ્તુતિ કરે છે. બરાબર છે. પહેલામાં કોણ દેવો આ પરમેશ્વરની સ્તુતિ કરે છે? તો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત. તમને સંસ્કૃતમાં એવો પ્રશ્ન પૂછાય કે દિવ્યૈ સ્તવૈ સ્તુન્વન્તિ, કે એટલે કોણ કોણ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે? તો નામ લખી દેવાના બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત. દિવ્યૈ સ્તવૈ સ્તુન્વન્તિ. પછી આપેલું છે ઋષિઓની વાત કરી છે. એમાં પહેલામાં દેવતાઓએ એની સ્તુતિ કરે છે. હવે ઋષિઓ કેવી રીતે એને યાદ કરે છે? વેદૈ શાંગપદ ક્રમોપનિષદૈ ગાયન્તિ યમ સામગા. મતલબ કે સામગા એટલે ઋષિઓ, સામવેદનું ગાન કરનારા ઋષિઓ. કારણ કે આપણને ખબર છે 4 વેદો છે, એમાંથી સામવેદ છે ને એ ગાઈ શકાય એવો વેદ છે, છંદાનુયુક્ત છે. એના તમે એ શ્લોકને ગાઈ શકો છો. ટૂંકમાં એ ઋગ્વેદ જ છે, પણ એને ગેય બનાવીને અલગ કરવામાં આવ્યો છે અને એ સામવેદ તરીકે ઓળખાયો છે. તો સામગા જેનું સામવેદનું ગાન કરનારા ઋષિઓ વેદૈ સાંગ પદ ક્રમોપનિષદૈ. પહેલા શબ્દ લેવાનો છે સામગા. સામવેદનું ગાન કરનારા ઋષિઓ, યમ જેનું, પછી સાંગ શબ્દ લેવાનો છે. 6 વેદાંગો, સાંગનો મતલબ થશે 6 વેદાંગો. પદ એટલે પદ પાઠ, ક્રમ એટલે ક્રમ પાઠ, ઉપનિષદૈ એટલે કે ઉપનિષદ વડે, અને વેદૈ
વેદો વડે ગાયંતી ગાન કરે છે. આપણે આ બે લીટી પહેલાં સમજી લઈએ. દેવો કયા કયા દેવો છે તો નામ આપ્યા છે. એ લોકો દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. ઋષિઓ એ ગાન કરે છે. કેવી રીતે ગાન કરે છે તો 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદ અને વેદો વડે. વેદૈહી શબ્દ પહેલાં આપ્યો છે પણ આપણે છેલ્લે લેવાનો છે. વેદૈહી વેદો વડે ગાયંતી ગાન કરે છે. હવે તમારે એના શબ્દના અર્થ જોવા હોય આ રીતે છે, જુઓ. એક મિનિટ આયરા જુઓ. યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત. જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત દિવ્યહિ સ્તવૈહિ દિવ્ય સ્તોત્ર વડે સ્તુનવંતી સ્તુતિ કરે છે. સામગાહ યમ સામવેદનું ગાન કરનારા ઋષિઓ જેનું, યમ એટલે જેનું, સાંગ પદ ક્રમ ઉપનિષદૈહિ એટલે 6 વેદાંગો, પદપાઠ અને ક્રમપાઠ અને ઉપનિષદ વડે અને વેદો વડે, ઉપનિષદ સહિત વેદો વડે, ઉપનિષદ સહિત વેદૈહી વેદો વડે ગાયંતી ગાન કરે છે. આ બે લીટી થઈ ગઈ. ત્રીજી લીટી જોઈએ આપણે. ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યંતી યમ યોગીનો. જો મિત્રો પહેલા શ્લોકમાં દેવોએ સ્તુતિ કરી, બીજામાં ઋષિઓએ કરી, ત્રીજામાં હવે યોગીઓ સ્તુતિ કરે છે એની. પણ બધાની પદ્ધતિ અલગ છે. દેવોએ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરી, ઋષિઓએ ગાયને સ્તુતિ કરી, અને હવે યોગીઓ છે એ યોગીઓ તો હંમેશા ધ્યાન ધરતા હોય છે. તો એમણે ધ્યાનમાં એ પરમ તત્વને, એ પરમેશ્વરને જોઈ છે લોકો. યમ યોગીનો જેનું યોગીઓ ધ્યાનાવસ્થિત ધ્યાનની અવસ્થાને તદગતેન પ્રાપ્ત થયેલા મનસા મન વડે પશ્યંતી જુએ છે. જેને યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે જુએ છે. જો આ રીતે થશે. જો અહીંયા પહેલાં સામગા ત્યાં સુધી આપણે કરી નાખ્યું છે. હવે જુઓ, યમ યોગીનો જેનું યોગીઓ, અહીંથી આગળ જઈએ આપણે. જેનું યોગીઓ ધ્યાનાવસ્થિત એટલે ધ્યાનની અવસ્થાને તદગતેન પ્રાપ્ત થયેલા મન વડે, તદગતેન એટલે પ્રાપ્ત થયેલા મન વડે પશ્યંતી જુએ છે. જેને યોગીઓ જુએ છે. પણ કેવી રીતે? ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે. એમના માટે કોઈ મૂર્તિ મૂકવાની જરૂર નથી. એ લોકો પોતાના મનથી જ એનો સાક્ષાત્કાર કરે છે. તો ફરી આપણે શ્લોક તરફ જઈએ. જુઓ, 3 લીટી થઈ ગઈ છે. હવે ચોથી લીટી છે. તેમાં શું છે? આ 3 જણની વાત કરી છે. અને જેનો અંત, આપણે એમ કહે છે દુનિયામાં કોઈ પણ અમર થઈને નથી આવ્યું, પરંતુ જે અજરા અમર છે, જેનો અંત દેવો પણ જાણતા નથી, તેવા દેવને નમસ્કાર. મતલબ કે આ દેવો કરતાં પર છે. દેવાધિદેવની વાત કરી છે. દેવો પણ જેના અંતને જાણતા નથી કે એનો અંત ક્યારે છે. એ અમર છે, એ અમર તત્વ છે, એ પરમેશ્વર છે. એના અંતને જાણતા નથી. કોણ? તો દેવો અને દાનવોનો સમૂહ એના અંતને જાણતા નથી. હવે આને આપણે કેવી રીતે લઈશું? યસ્યાંતમ જેના અંતને સુરાસુર ગણા, સુર અને અસુર ગણો એટલે શું? દેવ અને દાનવોનો સમૂહ ન વિદુઃ જાણતો નથી. જેના અંતને દેવ અને દાનવોનો સમૂહ જાણતો નથી. તસ્મૈ દેવાય નમઃ તે દેવને નમસ્કાર. છેલ્લે તે દેવને નમસ્કાર. એ તે દેવ માટે આ 3 દેવો, સામવેદનું ગાન કરનારા ઋષિઓ અને યોગીઓ, આ જે છે દેવ, એને માટે આ બધું સ્તુતિ કરે છે, ગાન કરે છે અને જુએ છે. યોગીઓ જુએ છે, પછી ઋષિઓ ગાન કરે છે, અને દેવો શું કરે છે? સ્તુતિ કરે છે.
ફરી એકવાર આપણે આખું શ્લોક છે ભાષાંતર સહિત જોઈ લઈએ. એના માટે હું શબ્દના અર્થ તરફ જાઉં છું. જુઓ, જેની બ્રહ્મા યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત, જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને મરુત દિવ્યહી સ્તવૈહી દિવ્ય સ્તોત્ર વડે સ્તુન્વંતી સ્તુતિ કરે છે. સામગાયમ સામવેદનું ગાન કરનારા ઋષિઓ જેનું શાંગ પદક્રમોપનિષદૈહી 6 વેદાંગો, શાંગ એટલે 6 વેદાંગો, પદપાઠ ક્રમપાઠ ઉપનિષદ અને વેદો વડે ગાયંતી ગાન કરે છે. જેને યોગીઓ યમ યોગીન જેને યોગીઓ ધ્યાનાવસ્થિત ધ્યાનની અવસ્થાને તદ્ગતેન પ્રાપ્ત થયેલા મનસા મન વડે પશ્યંતી જુએ છે. યસ્યાંતમ જેના અંતને દેવ દાનવોનો સમૂહ ન વિદુહુ જાણતા નથી, જેના અંતને દેવ અને દાનવોનો સમૂહ જાણતા નથી. તસ્મૈ દેવાય નમઃ તે દેવને નમસ્કાર. મિત્રો તમને ખાલી જગ્યા પૂછાય, ખાલી જગ્યા દેવાય નમઃ, તો તસ્મૈ ત્યાં લખવું પડે, બરાબર છે. તસ્મૈ દેવાય નમઃ એવી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. તો આ રીતે હવે આ જે શ્લોક છે એ શ્લોકમાંથી તમને એક ગુજરાતી પ્રશ્ન એવો પૂછાઈ શકે કે યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે કરે છે? તો યોગીઓ કેવી રીતે કરે છે દર્શન? સવાલનો જવાબ આમાં આવી ગયો છે. ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય પરમેશ્વરના દર્શન કરે છે. કોના? તો દિવ્ય પરમેશ્વરના દર્શન કરે છે. કેવી રીતે? ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય પરમાત્માના દર્શન કરે છે. તો આ પ્રશ્ન પણ આવી શકે. ને સંસ્કૃત પ્રશ્ન એક મેં આગળ જ પહેલાં જ કીધું તમને કે સંસ્કૃત પ્રશ્ન એ રીતનો પૂછાઈ શકે. જુઓ, પહેલું જ લીટી છે એમાંથી કે દિવ્યૈ સ્તવૈ સ્તુન્વંતી. કે એટલે કોણ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે? તો બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને મરુત. સંસ્કૃતમાં એમ લખવાનું બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત દિવ્યૈ સ્તવૈ સ્તુન્વંતી. તો મિત્રો આટલા આ જે શ્લોક છે એમાંથી આવી રીતે એક સંસ્કૃત પ્રશ્ન ઉદ્ભવી શકે છે, એક ગુજરાતી પ્રશ્ન. હવે આ જે શ્લોક છે, હવે પછીનો જે શ્લોક છે એ પણ આ જે દિવ્ય બધા જેની સ્તુતિ કરી છે ને, જેને ઋષિઓએ ગાન કર્યું છે, જેને યોગીઓએ જોયા છે, એ પરમ તત્વ કેવું છે, એ પરમ તત્વ કેવું છે તેની વાત અહીંયા આ શ્લોકની અંદર કરેલી છે. તો એ તત્વ કેવું છે? ભયાનામ ભયમ. પાંચમો શ્લોક આપણે જોઈશું. ભયાનામ ભયમ એટલે ભયજનક સંજોગોમાં ભયજનક રૂપ. ભયજનક સંજોગોમાં ભયજનક. તમને આ સમજાવવા માટે હું એક નરસિંહનો જે અવતાર, ઋષિ અવતાર જેણે ધારણ કરેલો વિષ્ણુ ભગવાને હિરણ્યકશ્યપને મારવા માટે, બરાબર, થાંભલામાંથી ઉત્પન્ન થયેલા. પ્રહલાદ પણ ગભરાઈ ગયેલો અને પ્રહલાદે પણ એની સ્તુતિ કરી કે પ્રભુ તમારા આનંદમય સ્વરૂપને તમે પ્રગટ કરો. તો એ જ્યારે જરૂર પડે ત્યારે ભયજનક સંજોગોમાં ભયજનક બની જાય છે. એ દેવ તત્વ ભયજનક સંજોગોમાં ભયજનક બની જાય છે. તમે ઋષિ અવતાર જે છે એનું ઉદાહરણ અહીંયા હું તમને આપી શકું. ભીષણા નામ, આમાં પહેલામાં આવશે ભયજનક, ભય ઉપજાવે એવું એમ. અને આ ભીષણનો મતલબ ભયાનક, ભયાનક સંજોગોમાં ભયાનક. ભીષણા નામ ભીષણમ. તો આના શબ્દોના અર્થ પહેલાં જોઈ લઈએ. જુઓ, ભયાનામ ભયમ ભયજનક સંજોગોમાં ભયજનક, ભીષણાનામ ભીષણમ ભયાનક સંજોગોમાં ભયાનક. પછી છે આ શબ્દ આપશે પ્રાણીનામ ગતિ. અહીંયા આપી છે જો પ્રાણીનામ ગતિ, પ્રાણીઓની ગતિરૂપ. પાવનમ પાવનાનામ, પાવનકારી વસ્તુઓમાં પાવન, પાવનકારી વસ્તુઓમાં પાવન. તો પાવનકારી વસ્તુઓમાં પવિત્ર પણ થઈ શકે. પ્રાણીઓની ગતિરૂપ, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર અથવા પાવનકારી વસ્તુઓમાં પવિત્ર, બરાબર છે. પછી મહોચ્ચૈહિ પદાનામ નિયંતૃ ત્વમેકમ. એ ત્વમેકમથી શરૂ કરીશું આપણે. તું જ એક મહોચ્ચૈહિ પદાનામ, મહાન અને ઊંચા પદનું નિયંત્રક છે. હવે આ શ્લોકમાં તમને ખ્યાલ આવ્યો હશે
પહેલાં ભયજનક સંજોગોવાળું મેં તમને સમજાવ્યું કે ભગવાને કોઈક વાર ભય લાગે એવા સ્વરૂપો પણ ધારણ કરવા પડે છે. અને એ પવિત્ર વસ્તુઓમાં જે સૌથી પવિત્ર છે એ આ દેવતત્વ એવું છે. અને પ્રાણીઓની ગતિ છે. આપણામાં એ ચેતન તત્વ ન હોય, પરમાત્માએ આપણામાં આત્મા ન મૂકી હોય, એનો અંશ છે, આપણી આત્મા એનો અંશ છે, એનું જે એક રૂપ છે તે પ્રાણીઓની ગતિરૂપ છે. જો આપણામાંથી એ ચૈતન્ય જતું રહે, બરાબર છે, ડેડ બોડી બની જઈએ આપણે, બરાબર, તો એ પ્રાણીઓની ગતિ છે, એના દ્વારા આપણે ગતિ કરીએ છીએ. અને મહાન અને ઊંચા પદનું તમે જે એક નિયંત્રક છો, તમારા અંકુશમાં જ મોટા મોટા દેવો તમારા અંકુશમાં, તમારા નિયંત્રણમાં રહીને કામ કરે છે. મહાન અને ઊંચા પદના તમે જે એક નિયંત્રક છો. આ સંસારને જન્મ મરણ જો નહીં હોય તો સંસારમાં અરાજકતા ફેલાઈ જાય. એટલે એના તમે નિયંત્રક છો, સંહાર કરતા પણ છો, પાલન કરતા પણ છો, ઉત્પન્ન કરતા પણ છો. પરેશામ પરમ, ઉત્તમમાં ઉત્તમ, અને રક્ષકાનામ રક્ષક, રક્ષકોના રક્ષક છો. ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોના રક્ષક છો. તો આ રીતે આખો શ્લોક પહેલાં એકવાર હું બોલી જાઉં છું, જોઈ લો તમે શબ્દના અર્થમાં. ભયજનક સંજોગોમાં ભયજનક, ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણીનામ ગતિ, પ્રાણીઓની ગતિરૂપ, પાવનાનામ પાવનમ, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર, મહાન અને ઊંચા પદનું તમે જે એકમાત્ર, ત્વમેકમ તું જે એકમાત્ર નિયંત્રક છે. પરેશાન પર, ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. આ રીતે હશે ભાષાંતર. તો આ જે શ્લોક છે એ શ્લોકમાં તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે. તો તમારે આ પાંચમો શ્લોક છે એ આખો લખવાનો રહેશે કે એ દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયજનક, ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણીઓની ગતિરૂપ, પછી પવિત્ર વસ્તુઓમાં પવિત્ર, મહાન અને ઊંચા પદનો નિયંત્રક, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. પરેશામ એટલે ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. આ રીતે પાંચમો શ્લોક થશે. હવે મિત્રો આપણે છઠ્ઠા શ્લોક તરફ જઈએ. એ શ્લોક ફરી પાછો આપણે કંઠસ્થ કરવાના છીએ. પહેલો, ત્રીજો અને છઠ્ઠો આ 3 શ્લોક કંઠસ્થ કરવાના છે. તો અહીંયા આ જે શ્લોક છે તે આ રીતે ગાઈ શકાય. વયમ ત્વામ સ્મરામો, વયમ ત્વામ ભજામો, વયમ ત્વામ જગત્સાક્ષી રૂપમ નમામ, સદેકમ નિધાનમ નિરાલંબમીશમ, ભવાંભોધિપોતમ શરણ્યમ વ્રજામ. આ રીતે થશે. તો અહીંયા આ છેલ્લો શ્લોક છે એ આ જે દેવતત્વ છે એનું વર્ણન 5મા શ્લોકમાં કર્યું છે. તો એવા દેવતત્વ તરફ એવા દેવતત્વને અમે સ્મરણ કરીએ છીએ, એવા દેવતત્વને અમે ભજીએ છીએ. એવા દેવતત્વ કે જે જગતનું સાક્ષી રૂપ છે એને અમે નમીએ છીએ. અને આ દેવતત્વ કેવું છે તો એ આધાર વિહોણું છે. અને આ સંસાર છે ને એ સંસાર રૂપી સાગરમાં તરવા માટેની નાવ બરાબર છે. એવી વાત એ છઠ્ઠા શ્લોકમાં કરી છે. તો પહેલો શબ્દ છે વયમ ત્વામ સ્મરામહ, અમે તમારું સ્મરણ કરીએ છીએ. એ સંધિને લીધે મો થઈ ગયું છે, પણ એ સ્મરામહ શબ્દ છે. સ્મરામહ, મહ શબ્દ ક્યારે આવે? વર્તમાન કાળમાં આવે ને, ઉત્તમ પુરુષમાં આવે. મી વહ અને મહ ઉત્તમ પુરુષ બહુવચનનું આ રૂપ છે. એવી રીતે વયમ ત્વામ ભજામહ એ પણ ઉત્તમ પુરુષ બહુવચન રૂપ છે. અમે તમારું ભજન કરીએ છીએ. પહેલાંમાં અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ. અમે જગત સાક્ષી રૂપ તમને નમામહ નમીએ છીએ, તમને નમીએ છીએ. સદેક નિધાનમ, નિધાનમ એટલે નિધિરૂપ. સદેકમ સત્ય નિધિરૂપ, સત્યના નિધાનરૂપ એવું પણ ચાલે. સત્ય નિધિરૂપ અથવા સત્યના નિધાનરૂપ. નિરાલંબ, આલંબ એટલે
ટેકો, આધાર, પણ નીર છે, નીર એટલે વગરનો. આધાર વિહોણા ઈશ્વર, એ નિરાલંબમ પ્લસ ઈસમ. આધાર હે આધાર વિહોણા ઈશ્વર, ભવાંભોધિ પોતમ. ભવ એટલે સંસાર, અંભોધિ એટલે સાગર. સંસારરૂપી સાગરમાંથી પોતમ એટલે નાવ. સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારનાર નાવ. શરણ્યમ શરણે જવા લાયક. વ્રજામહ અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. ફરીથી પાછા જોઈ લઈએ આપણે એકવાર શબ્દના અર્થ સાથે. વયમ ત્વામ સ્મરામાં અમે તમારું સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ ભજામાં અમે તમારું ભજન કરીએ છીએ. વયમ જગત સાક્ષી રૂપમ નમઃ અમે જગતના સાક્ષીરૂપ તમને નમીએ છીએ. સદેકમ નિધાન તમે સત્યના નિધાન રૂપ છો અથવા નિધાન છો. તમે આધાર વિહોણા ઈશ્વર છો. સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારનાર નાવ છો. ભવાંભોધિ પોત, પોત એટલે નાવ, અંભોધિ એટલે સાગર અને ભવ એટલે સંસાર. 3 શબ્દ છે. ભવ એટલે સંસાર, અંભોધિ એટલે સાગર, પોતમ એટલે નાવ. સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારનાર નાવ છો. આપણે સંસારમાં જીવવું હોય, આ સંસારને સફળતાપૂર્વક પાર કરવો હોય, આપણા ધ્યેયને પાર પાડવા હોય, તો તમારે એ જે ઈશ્વર તત્વ છે એક નાવ બરાબર છે. તમે જો એની પર શ્રદ્ધા રાખશો, એનામાં લીન થઈ જઈએ આપણે, તો આપણે આ સંસારરૂપી સાગરને સરળતાથી પાર કરી શકીએ છીએ. શરણ્યમ શરણે જવા લાયક, શરણે જવા યોગ્ય એવા. વ્રજામાં અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. તો આ રીતે આ શ્લોક છે તેનું ભાષાંતર આ રીતે થશે. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ તમને નમીએ છીએ. તમે સદેકમ નિધાન સત્યના નિધિરૂપ છો. તમે આધાર વિહોણા ઈશ્વર છો. સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારનાર નાવ અને શરણે જવા યોગ્ય પાર ઉતારનાર નાવ છો. શરણે જવા યોગ્ય અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. આ રીતેનું ભાષાંતર થશે. તો આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કદાચ કે આ જે દેવતત્વ છે, એટલે સંસ્કૃતમાં એવો પ્રશ્ન આવી શકે કે વયમ કમ શરણમ વ્રજામહ. જો અહીંયા વ્રજામહ શબ્દ આપ્યું છે, નીચે વ્રજામહ, તો એમાં તમે ભવાંભોધિ પોતમ અને નિરાલંબમિસમ વ્રજામહ. વયમ નિરાલંબમિશમ ભવાંભોધિ પોતમ વ્રજામહ. આ રીતનો પ્રશ્ન આવી શકે. તો મિત્રો, અહીંયા ગુજરાતી પ્રશ્નો મેં તમને સ્વાધ્યાયના બધા કરાવી દીધા છે. સંસ્કૃત પ્રશ્નો પણ કરાવી દીધા છે. સંસ્કૃત પ્રશ્ન પણ કોઈ બાકી નથી રહેતા. હવે જે તમારું જે સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયમાં આપણે થોડી ખાલી જગ્યાને એવું બાકી છે, તે આપણે જોઈ લઈએ. હવે મિત્રો, તો જોઈ લઈએ. જો આ બધા સવાલ થઈ ગયા છે, આપણે હમણાં જ મેં કરાવી દીધા. તમે જોઈ શકો છો. કમ પુરોહિતમ ઈડે અગ્નિમ, બીજામાં જવાબ આવશે અગ્નિ, ત્રીજામાં વ્રતમ, અથવા તો તમે એમ પણ લખી શકો અનૃતા સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ. દિવ્યસ્તવહી કેસ તુન્વંતી, એ પણ મેં કરાવી દીધું છે. વયમ કમ શરણમ વ્રજામહ તો નિરાલંબમિસમ ભવાંભોધિ પોતમ. હવે પછીની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા જુઓ. અહમ ખાલી જગ્યા રત્નધાતમમ ઈડે તો અગ્નિ. વ્રતમ અહમ ખાલી જગ્યા ઉપેમી તો સત્યમ, સત્ય તરફ જવા માટે હું ગતિ કરું છું. યોગીન કમ પશ્યંતી, યોગીઓ શેના વડે જુએ છે તો મનસા. સુર અસુર ગણા દેવસ્ય ન વિદુ, દેવના શું કઈ વસ્તુ નથી જાણતા એના અંતને. અને વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ. તો આ થઈ ગયું છે. ત્રીજો પ્રશ્ન તમારે કરવાનો નથી મિત્રો. ચોથો પ્રશ્ન પણ મેં તમને કરાવી દીધો છે. પાંચમામાં શ્લોક પૂર્તિ છે, તમારે લખવાની છે. અને છઠ્ઠો જે છે એના નંબર મેં આપી દીધા છે, તમારે એ પ્રમાણે તમારે લખવાનું છે. તો એક સૂચના બધા સાંભળી લેજો. સૌ પ્રથમ શબ્દોના અર્થ, એની નીચેનું ભાષાંતર લખતા જવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયમાં મેં તમને બતાવ્યા પ્રમાણે આ 5 પ્રશ્નો સોલ્વ કરાવી દીધા છે. ખાલી જગ્યા સોલ્વ કરાવી છે. ત્રીજો લખવાનો નથી. ચોથા ગુજરાતીના પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા છે. 5મા શ્લોક પૂરતી જોઈને ઉતારવાના છે. છઠ્ઠો જે પ્રશ્ન છે એના નંબર પણ મેં જોડકાના આપી દીધા છે. એ સિવાય હવે તમારી જે સ્વાધ્યાય પોથી છે એ હું તમને પૂરીને મોકલી આપીશ. મિત્રો, આપણો આજે આ પાઠ પૂરો થાય છે. જો કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને ફોન કરી શકો છો. અને ભાષાંતર
બધા મોઢે કરજો અને જેટલા શ્લોક કંઠસ્થ કરવાના છે કંઠસ્થ પણ કરજો. અસ્તુ.